ગાઈસ જો 12:15 વાગી ગયા છે બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. આપણે જો બેગ ભરી લીધી છે અહીંયા, કેમ કે આપણે જવાનું છે ગામડે. હા, ગામડે બસમાં જવાનું છે. તો અમારે છે ને જવાનું છે ગામડે મેરેજમાં. તો બાજુમાં જ રહી છે ને એની દીકરીના લગ્ન ગામડે રાખ્યા છે, તો ત્યાં જવાના છે. હું, મેહુલ, ધર્મ અને નીલ અમે ચારે જઈએ છીએ. નીલ પેલા કે મારે ન થવું, મામાને ઘરે રોકાશ. મેં કીધું સારું, કઈ વાંધો નહીં, એકને ઓછું સાચું. ત્યાં બીજે દી ફોન આવ્યો, હું આવીશ કે મારા કપડા બધા ભરી લેજે. હા, તો જો બેગ થોડી થોડી કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારે. અને અહીંયા જો અમારે સોડાનો ઢગલો થઈ ગયો છે મેહુલની દુકાને. પછી હોય નહીં 2-3 દિવસ, એટલે બધી એક સાથે જ લઈ લીધી. આમાં અમારા ભાઈએ તો 1-2 તો પીએ લીધી, ધર્મભાઈ. તો હવે રસોઈ બધી બની ગઈ છે સરસ. રસોઈમાં દાળ ભાત શાક રોટલી બધું બની ગયું છે. રાહુલભાઈ એક ખાધું જાય, પછી બધા આવે ને પછી અમે જમવા બેસવી, એવો વિચાર છે. ધાબે કપડાં છે કા, કપડાં અને પાપડ જો સવારે હું ધાબે નાખી આવી હતી. ઘરમાં વણવી એટલે એને તપાવતો પડે જ તે, એટલે તડકો થોડીક વાર 2-3 કલાક તડકે તપી જાય તો પછી બહુ મસ્ત ફૂલે. ને પાપડનો વિડીયો આવી ગયો છે, ઘઉંના પાપડ કઈ રીતે સરળ રીતે બનાવવા એ વિડીયો આવી ગયો છે, તો તમે જઈને જોઈ લેજો. મસ્ત ફાટા વગર કઈ રીતે બનાવવા, નહીંતર ઘણી વાર એવું થાય કે ફાટી જતા હોય. પણ અમારી મમ્મીના અહીંથી બહુ મસ્ત પાપડ બને. પહેલાં તો એ બધાને વણવાઈ જતા, પણ હવે થાકી જાય એટલે હવે ક્યાંય નથી જતા. પહેલાં તો બહુ વણ્યા, હવે ખાલી ઘર પૂરતું એવું છે. ને ચાલો, 5 વાગ્યાનો સમય છે. 5 વાગે તો અમારે નીકળવાનું જ છે કમ્પ્લીટ. એટલે હજી થોડું ઘણું કાંઈ બાકી હોય બધું ભરી લઈએ ને એવું બધું કરીએ, જમી લઈએ. તો ગાઈસ જો અત્યારના 1:30 જેવો સમય થઈ ગયો છે અને ઘણું ખરું તો ઠેલા ને એવું બધું પેક થઈ ગયું છે, પણ થોડુંક બાકી છે. તો મેં કીધું મશીન ચાલુ કરી દીધું ને મેં કીધું ફટાફટ થોડાક છે ને વાળ સીધા કરાવી લઈ. પણ બાજુમાંથી નિશા એવી છે, મને વાળ સીધા કરી દેવા એ બહાર ગઈ હતી કા. તો મેં કીધું થોડું ઘણું છે ને મને કરી દે ને તો ફટાફટ થઈ જાય. 5 વાગ્યાનો સમય છે ને એટલે પાછું નીકળવાનું છે ઝડપથી, એટલે થોડાક ખાલી સરખા રહે તોય બસ. મશીન ઘરે છે વાપરવી ને કા. તો ગાઈસ જો 5 વાગી ગયા ને અમારું પેકિંગ ને એવું બધું થઈ ગયું સરસ. ને મેહુલ તો પપ્પા ગયા એને મૂકવા એટલે એ ગયા. હવે હું, નીલ ને ધર્મ અમે 3 જ બાકી છીએ અને એક ઠેલો બાકી રાખ્યો છે. કા મમ્મી હાલો હવે આ જાવ નિરાતે, કાઈ ભૂલાતું નથી. ભૂલાતું તો હવે કાઈ નથી ભૂલાય જ ને. આમ તો ઘર છે, ફરવા જતા નથી, નહીંતર ઉપાદી હોય વળી. હા, એકાદ કેડબરી હશે કા નાખ દો કા, વળી રોવે તો દેવા થશે. હા હાલો નાખ દો. તો કાંઈ નહીં, જો 5 વાગી ગયા ને હવે ભગવાનને પગે ને એવું બધું લાગી લઈએ અને પછી નિરાતે નીકળવી. અને પછી ત્યાં જઈને જોઈએ હવે કેટલા વાગે ઉપડે છે. 5 વાગ્યાનો સમય તો હતો, પણ થોડું ઘણું તો આમ તેમ થાય જ તે. તો કાંઈ નહીં, ચાલો હાલો નીકળીએ ફટાફટ. તો ગાઈસ જો અમે બેસી ગયા બસમાં, હું, નીલ, ધર્મને તો છે ને બહુ એક્સાઇટમેન્ટ થાય, વાત જ જવા દો. બહુ જ એક્સાઇટમેન્ટ થાય. એને એમ થાય હું ક્યાં બેઠો હશ નવો એ મને. નીલભાઈ જો શું કરો છો નીલભાઈ? હું અહીંયા બારે બેઠા બધું જોઉં છું, શું આવે છે ને શું નથી આવતું. તો કેમ નથી કીધું મને ન ખાવું? ઈ તો ના થોડુંક રહેવાનું મન થયું, પછી મૂળ બગડી ગયું એટલે. અને એમાં એવું છે બસનો બહુ સાઉન્ડ આવે એટલે હું મારે કમ થાય તે લાવી હતી વોઇસ ઓવર કરવા માટે. તમે માઇકમાં જ બોલવી, નહીતર પછી છે ને અહીંયા બસ ને રોડ ને બહુ જ સાઉન્ડ આવે એવું છે. શું જો બસમાં આવીને એટલે જો ભૂંગળાની મોજ. એ ભાઈ, આ ભાઈ જો અહીંયા જો થપ્પો કરી દીધો. 1-2 અમે લીધા, એક સામે વાળા ભાઈએ દીધા. ચાલો બીજું હું જો બસ રોકાઈ ગઈ છે થોડીક વાર હોટલે. અને અમારા 2 ભાઈઓ જો આ લઈ દે ને ઓલું લઈ દે ને, બેયનું મન જો ગળે. તમને કેટલું લઈ દે તો સંતોષ નહીં કા, લેવું જ હોય બધું. ઈ લોકો તો રાખે જ ત્યાં અહીંયા. અરે એવું છે તો હાલો. ચાલો મળ્યા સવારે.
ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય કૃષ્ણ દેવ